નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 8મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 7 લેક્ચરોની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર આનુવંશિકતાનો આણ્વીય આધાર, ડીએનએનું સ્ટ્રક્ચર, ડીએનએનું પેકેજિંગ, આવી બધી જ અગત્યની બાબતો છે એનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. જેમ કે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડની સાબિતી, તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ કઈ રીતે નક્કી થયું છે એના સંદર્ભના પ્રયોગો, આ તમામ બાબતોનો અભ્યાસ આગળના 7 લેક્ચરની અંદર કરી ગયા છીએ. આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 8ની અંદર આપણે કઈ બાબતની વાત કરવાના છીએ? તો લેક્ચર નંબર 8ની અંદર આપણે થોડાક એનસીઈઆરટીથી બહાર જઈ અને અમુક ટોપિકનો અભ્યાસ છે એ કરવાના છીએ. અને લેક્ચર દરમિયાન જ આપણે એનસીઈઆરટીથી બહાર જઈને પાછા એનસીઈઆરટીમાં આવી પણ જશું. એક ટોપિક આજના લેક્ચરમાં આપણે એવો રાખ્યો છે કે જે એનસીઈઆરટીની અંદર કમ્પ્લીટલી નથી, પણ એની અંદરથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, એટલે આપણે એ ટોપિકને રાખ્યો છે. એ ટોપિક કયો છે? તો ભાઈ આપણે આજના લેક્ચરમાં પહેલો જે ટોપિક ભણવાના છીએ એ છે ડીએનએના વિવિધ સ્વરૂપ. અત્યારે આપણે શું જાણીએ છીએ? તો ભાઈ ડીએનએ એટલે ડીએનએ, પણ સજીવ સૃષ્ટિની અંદર આપણે જેને માત્ર ડીએનએ કહીએ છીએ, ડીએનએના વિવિધ 5 જેટલા સ્વરૂપો છે એની અસ્તિત્વ ધરાવે છે. 5 કરતાં વધારે સ્વરૂપો છે એની અસ્તિત્વ ધરાવે છે. લાઈક આપણે એમ કહી શકીએ એ ડીએનએ હોય, બી ડીએનએ હોય, સી ડીએનએ હોય, ડી ડીએનએ હોય, ઈ ડીએનએ હોય, ઝેડ ડીએનએ હોય. આ બધા ડીએનએના જુદા જુદા સ્વરૂપ છે. અને દરેક સ્વરૂપનો ડીએનએ છે એ બીજા ડીએનએ કરતાં અથવા તો બીજા સ્વરૂપના ડીએનએ કરતાં કંઈક વિવિધ લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણો છે એ ધરાવે છે. હવે પ્રશ્ન એવો થાય આપણને કે ભાઈ એટલા બધા ડીએનએના સ્વરૂપ છે, તો શું જુદા જુદા વ્યક્તિની અંદર અથવા તો જુદા જુદા મનુષ્યની અંદર જુદા જુદા સ્વરૂપનો ડીએનએ આવેલો હશે? નહીં. મનુષ્યની અંદર ડીએનએનું જે સ્વરૂપ આવેલું છે એ છે બી ડીએનએ. હું આટલા બધા હમણાં ડીએનએના પ્રકાર બોલ્યો ને, એમાં એક પ્રકાર બોલ્યો તો બી ડીએનએ. બી ડીએનએ છે ને એ એકદમ કોમન સ્વરૂપ છે. બી ડીએનએ છે એકદમ કોમન સ્વરૂપ છે. એટલે મોટા ભાગે સજીવોની અંદર કયા પ્રકારનો ડીએનએ છે એ અસ્તિત્વ ધરાવતો હશે? તો ભાઈ બી ડીએનએ. મતલબ સૌથી કોમન ડીએનએ કયો છે? મોસ્ટ કોમન ડીએનએનું સ્વરૂપ કયું છે? તો ભાઈ બી ડીએનએ છે એ સૌથી કોમન ડીએનએ છે. ચલો એનાથી આગળ વધીએ. ત્યારબાદ આપણે હવે લેક્ચરની શરૂઆત કરીએ અને વિવિધ સ્વરૂપના ડીએનએને જોઈએ અને ડીએનએ સંદર્ભની થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. હવે ડીએનએ સંદર્ભની હું જે કાંઈ માહિતી તમને આપવાનો છું લેક્ચરની અંદર, એ એનસીઈઆરટીમાં નથી. મેં તમને લેક્ચર શરૂ કર્યો ત્યારે જ ચોખવટ કરી દીધી કે ભાઈ આજના ટોપિકની જે કાંઈ ચર્ચાઓ થવાની છે એ એનસીઈઆરટીની અંદર બિલકુલ નથી. તો એને મારે કમ્પ્લીટલી નોટ કરવાની છે, એની મારે કમ્પ્લીટ નોટ તૈયાર કરવાની છે, એના માટે એની નોટ બનાવવાની છે. કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ચાલો, તમારી સામે એક સ્લાઇડમાં ફોટોગ્રાફ મૂકેલો છે. ફોટોગ્રાફની અંદર જુઓ, ડીએનએના વિવિધ સ્વરૂપ છે ની મૂકેલા છે. ડીએનએના વિવિધ સ્વરૂપો છે ની મૂકેલા છે. લાઈક તમે અહીંયા જોશો, આ જે છે એ ડીએનએ છે, ત્યાર પછી બી ડીએનએ છે, સી ડીએનએ છે, ડી ડીએનએ છે અને ઝેડ ડીએનએ છે. એવું થશે ઈ ડીએનએ કેમ નથી મૂક્યો? આગળ તો તમે બોલ્યા હતા તો ભાઈ ઈ ડીએનએ પણ છે, પણ ઈ ડીએનએ એવું સ્વરૂપ છે ડીએનએનું કે જેનું સંશોધન તાજેતરમાં થયેલું છે. ઈ ડીએનએ જે છે, ઈ ડીએનએનું જે સ્વરૂપ ઈ ડીએનએ છે, ઈ એટલે ઈ નથી કહેતો, ઈ એટલે આ આલ્ફાબેટનો જે ઈ હોય ને ઈ ડીએનએ. ઈ ડીએનએ ડીએનએનું એવું સ્વરૂપ છે કે જેનું સંશોધન તાજેતરમાં થયેલું છે, એટલે એના માટે બહુ જાજી માહિતી અવેલેબલ નથી આપણી પાસે, એટલે ઈ ડીએનએની ચર્ચા આપણે નથી કરતા. આપણી પાસે જે ડીએનએની માહિતી, એટલે વૈજ્ઞાનિકો પાસે અથવા તો વિવિધ એક્સપર્ટો પાસે જે ડીએનએની માહિતી છે કે જે આપણી પાસે પણ છે, તો એ માહિતી સંદર્ભ આપણે ડીએનએની વાત
કરવાના છીએ. મતલબ આપણે કેટલા ડીએનએના ફોર્મની વાત કરવાના છે? તો ભાઈ એ ડીએનએની વાત કરીશું, બી ડીએનએની, સી ડીએનએ, ડી ડીએનએ, ઝેડ ડીએનએ, આટલાની વાત આપણે કરીશું. આ સિવાય બીજા તો ભાઈ આ સિવાય એક ગોળાકાર ડીએનએ, સર્ક્યુલર ડીએનએ અથવા ગોળાકાર ડીએનએ જેને કહેવાય એની વાત કરીશું. ત્યાર પછી આપણે વાત કરીશું સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એક શૃંખલીય ડીએનએ કોને કહેવાય એના સંદર્ભમાં વાત કરીશું. તો ફોટોગ્રાફની અંદર તમારી સામે જુદા જુદા પ્રકારના ડીએનએના મોડેલ છે એ દર્શાવેલા છે. આની પ્રોપર્ટી હું તમને સમજાવું છું ને એ પ્રોપર્ટી માટેનું એક કોષ્ટક મેં પાછળની સ્લાઇડમાં મૂકેલું છે, બરાબર. તો પહેલાં માહિતીને સમજી લઈએ, પછી આપણે એ કોષ્ટકની અંદર માહિતીઓ તમામ આપેલી જ છે, એટલે માત્ર આપણે એ કોષ્ટકને એક વખત સમજી અને યાદ રાખી લેવાનું છે. એટલે તમામે તમામ ડીએનએના સ્વરૂપ સંદર્ભના જે ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ છે એ ક્વેશ્ચનને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. માનો આપણે સૌથી પહેલાં જેને ભણી ગયા છીએ એની જ વાત હું તમને કરું. વાત કરીએ બી ડીએનએ. તો ડીએનએના સ્ટ્રક્ચર માટે કોઈ પણ ડીએનએનું સ્વરૂપ જ્યારે આપણે એની અભ્યાસ કરતા હોય તેના માટે મારે ખાસ કઈ કઈ બાબતો યાદ રાખવાની છે? તો ભાઈ પહેલી એક તો એ ડીએનએનું કયું સ્વરૂપ છે આ મને ખબર હોવું જોઈએ. બીજી બાબત મારે એ યાદ રાખવાની છે કે એ ડીએનએ કુંતલ આકાર છે અથવા તો કુંતલ વલન ધરાવે છે, કુંતલ આકારે વીંટળાયેલો છે? તો ભાઈ હા, બી ડીએનએ કુંતલ આકારે વીંટળાયેલો હોય છે. ત્રીજી અગત્યની બાબત, એનું કુંતલ છે એ ક્યાં હાથની દિશામાં છે? જમણેરી કુંતલ ધરાવે છે કે ડાબેરી કુંતલ ધરાવે છે? તો બી ડીએનએ જમણેરી કુંતલ ધરાવે છે. બી ડીએનએ જમણેરી કુંતલ ધરાવે છે. ત્યાર પછી દરેક કુંતલ, ડીએનએ કુંતલ ધરાવે છે તો એનું દરેક કુંતલ છે એ કુંતલની લંબાઈ કેટલી હશે? ડીએનએનું જે દરેક કુંતલ છે એ કુંતલની લંબાઈ કેટલી હશે? તો કુંતલની લંબાઈ સંદર્ભે વાત કરીએ તો બી ડીએનએના કુંતલની લંબાઈ હશે 34 એંગસ્ટ્રોમ. બી ડીએનએના કુંતલની લંબાઈ કેટલી હશે? યાદ રાખજો, 34 એંગસ્ટ્રોમ. આ વાત તો આગળ આપણે એક વખત ભણી ગયા છીએ. ત્યાર પછી બાબત આપણે યાદ રાખવાની છે કે તમને કુંતલની લંબાઈ યાદ રહી ગઈ તો બીજી બાબત મને ખબર હોવી જોઈએ કે ઈ કુંતલની અંદર કેટલા ન્યુક્લિયો, મતલબ ડીએનએના એક કુંતલની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હોય. તો યાદ રાખજો, બી ડીએનએમાં ડીએનએના એક કુંતલની અંદર 10 ન્યુક્લિયોટાઇડની જોડી, બેઝ પેર જેને આપણે કહી શકીએ, 10 બેઝ પેર છે એ એક કુંતલની અંદર આવેલી હોય છે. તો હવે એક માહિતી તો હવે મને યાદ રાખ્યા વગર સીધી મળી જવાની છે કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડીઓ વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? તો ભાઈ 34 એંગસ્ટ્રોમ ભાગ્યા 10 બેઝ પેર એટલે આપણને મળશે 3.4 એંગસ્ટ્રોમ. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? તો ભાઈ 3.4 એંગસ્ટ્રોમ. તો આટલી બાબતો મેં જે કીધી ને એટલી બાબતો મારે આ દરેક ડીએનએ માટે યાદ રાખવાની છે. આટલી બાબતો મારે આ દરેક ડીએનએ માટે યાદ રાખવાની છે. કઈ ફરી એક વખત તમને યાદ કરાવી દઉં. એક તો ડીએનએનું સ્વરૂપ કયું છે, બીજું ડીએનએ કુંતલ વલન ધરાવે છે કે નહીં? કુંતલ વલન ધરાવે છે તો એ કઈ દિશાનું કુંતલ વલન છે? તો ભાઈ બી ડીએનએનું જમણેરી કુંતલ વલન છે. ત્યાર પછીની બાબત તો ભાઈ એના કુંતલની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. એક કુંતલની અંદર ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી આવેલી છે? 10. તો દરેક જોડી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? તો ભાઈ 3.4 એંગસ્ટ્રોમ. ચાલો, તો આટલી માહિતી છે એ મારે તમને યાદ કરાવવાની છે, અથવા તો આપણે આટલી માહિતી છે એ ધ્યાનમાં લેવાની છે. હવે આવીએ બીજું જે ડીએનએનું સ્વરૂપ છે એના પર. બીજું કયું ડીએનએનું સ્વરૂપ આપણે જોવું છે? તો હવે આપણે વાત કરવી છે એ ડીએનએનું જે સ્વરૂપ છે, અથવા તો જેને આપણે એ ડીએનએ કહીએ છીએ એના સંદર્ભમાં વાત કરીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો કે એ ડીએનએ છે ને એ બી ડીએનએ માંથી રૂપાંતરિત થઈને બને છે. એ ડીએનએ છે એ બી ડીએનએ માંથી રૂપાંતરિત થઈને બને. હવે બી ડીએનએ એ ડીએનએ માં ક્યારે ફેરવાય છે? તો યાદ રાખજો, જ્યારે બી ડીએનએ નિર્જલીકરણ પામે. નિર્જલીકરણ એટલે કે એમાંથી પાણીનો ઘટક અથવા તો એમાંથી જે પાણી છે ને એને દૂર કરી નાખવામાં આવે. ફરી વખત કહું છું, બી ડીએનએ નિર્જલીકરણ પામે અથવા તો એમાંથી પાણી દૂર કરવામાં આવે તો એ બી ડીએનએ શેમાં કન્વર્ટ થઈ જશે? તો ભાઈ બી ડીએનએ છે એ ડીએનએ ની અંદર કન્વર્ટ થઈ જતો હોય છે. હવે નિર્જલીકરણ કેવી પરિસ્થિતિમાં થવું જોઈએ? તો ભાઈ એક તો સોડિયમ આયનનો વધારો હોય, સોડિયમ આયનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય.
એવી પરિસ્થિતિની અંદર જ્યારે બી ડીએનએનું નિર્જલીકરણ થાય, ફરી વખત સાંભળજો કે સોડિયમ આયનનું પ્રમાણ ખૂબ ઊંચું હોય અને એવી પરિસ્થિતિમાં બી ડીએનએનું નિર્જલીકરણ થાય ત્યારે બી ડીએનએ શેમાં ફેરવાઈ જાય છે? તો ભાઈ બી ડીએનએ છે એ ડીએનએની અંદર કન્વર્ટ થઈ જતો હોય છે. તો મને ખબર પડી ગઈ એ ડીએનએ કઈ રીતે બને છે. હવે મેં તમને કીધું હતું એમ ડીએનએની અંદર કઈ કઈ માહિતીઓ યાદ રાખવાની છે? તો ભાઈ ડીએનએ કયા પ્રકારનું વલણ ધરાવે છે, તો કુંતલ આકાર છે કે નહીં, જો છે તો કયા પ્રકારનું વલણ ધરાવે છે. ઓકે, તો અહીંયા પણ યાદ રાખજો એ ડીએનએ પણ જમણેરી કુંતલ વલણ ધરાવે છે. ત્યાર પછી બીજી બાબત એક કુંતલની લંબાઈ કુંતલ આકારનું વલણ ધરાવે છે, અથવા તો કુંતલ આકારનો ડીએનએ છે તો એની અંદર એક એક કુંતલ પડતા હશે ને, તો એના દરેક કુંતલની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો એ ડીએનએમાં દરેક કુંતલની લંબાઈ છે 28.16 એંગસ્ટ્રોમ. યાદ રાખજો એ ડીએનએની અંદર દરેક કુંતલની લંબાઈ કેટલી છે? ફોર એક્ઝામ્પલ આ એક અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આ એક કુંતલ છે, તો એની લંબાઈ કેટલી છે? તો 28.16 એંગસ્ટ્રોમ. બીજી બાબત મારે કઈ ધ્યાનમાં રાખવાની છે? બીજી બાબત મારે ધ્યાનમાં રાખવાની છે કે એક કુંતલની અંદર કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હોય. યાદ રાખજો એક કુંતલમાં 11 ન્યુક્લિયોટાઇડની જોડી અથવા બેઝ પેર છે એ ડીએનએની અંદર આવેલી હોય. ત્યાર પછી બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? યાદ રાખજો 2.56 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડીઓ વચ્ચે આવેલું હોય છે. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડીઓ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 2.56 એંગસ્ટ્રોમ. કુલ કેટલી ન્યુક્લિયોટાઇડની જોડી પ્રતિ એક કુંતલ આવેલી હોય? 11 ન્યુક્લિયોટાઇડની જોડીની એક કુંતલની લંબાઈ કેટલી છે? તો 28.16 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ ધરાવે છે. આ વાત થઈ ગઈ કે નહીં? આ વાત થઈ ગઈ એ ડીએનએની. હવે એના પછીના સ્વરૂપની વાત કરીએ. ત્યાર પછીનું સ્વરૂપ ડીએનએનું આપણે કયું જોવાનું છે? ત્યાર પછીના સ્વરૂપની વાત કરીએ સી ડીએનએ જે છે એની. સી ડીએનએ સંદર્ભે શું વાત કહું છું? તો ભાઈ સી ડીએનએ છે તો સી ડીએનએના જો સી ડીએનએ પણ જમણું કુંતલ વલણ ધરાવે છે. કુંતલ વલણ ધરાવે છે તો વાત યાદ કરવાની થાય દરેક કુંતલની લંબાઈ કેટલી છે? તો સી ડીએનએમાં કુંતલની લંબાઈ હશે 30.97 એંગસ્ટ્રોમ. કેટલી લંબાઈ હશે? 30.97 એંગસ્ટ્રોમ. 30.97 એંગસ્ટ્રોમ હશે. બીજી બાબત યાદ રાખજો દરેક કુંતલની અંદર ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી આવેલી હશે? 9.33 જોડી છે એ આવેલી હશે. પ્રશ્ન એ થશે કે ભાઈ આ 9.33 જોડી કેમ? 9.33 જોડી કેમ આખી એક જોડી વધારે કે આખી એક જોડી ઓછી નહીં? 9.33 આંકડાનો કઈ રીતે મેળ આવ્યો? યાદ રાખજો અમુક કુંતલની અંદર 11 જોડીઓ હોય, અમુક કુંતલની અંદર 10 જોડીઓ આવેલી હોય, તો એની એવરેજ કાઢેલી છે કે 9.33 જોડી પ્રતિ કુંતલ આવેલી હોય છે. બીજું બે ક્રમિક જોડી વચ્ચે ડિસ્ટન્સ કેટલું થશે? બે ક્રમિક જોડી વચ્ચે ડિસ્ટન્સ થશે 3.32 એંગસ્ટ્રોમ જેટલું. 3.32 એંગસ્ટ્રોમ જેટલું થશે. ચાલો ડીડીએનએની વાત કરીએ તો ડીડીએનએના સંદર્ભમાં ફટાફટ માહિતી આપી દઉં છું, કેમ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્યાં છે? આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ ડીએનએ અને બી ડીએનએ. બરાબર, બાકીના ડીએનએને ધ્યાનમાં રાખવાના છે પણ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો ડીડીએનએની વાત કરીએ તો ડીડીએનએ પણ જમણું કુંતલ વલણ ધરાવે છે. ત્યાર પછી એના કુંતલની લંબાઈ કેટલી હશે? 24.24 એંગસ્ટ્રોમ હશે. એક કુંતલની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે? 8 ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે. અને દરેક જે કુંતલ છે દરેક બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? તો ભાઈ એની વચ્ચેનું ડિસ્ટન્સ હશે 3.03 એંગસ્ટ્રોમ. તો આટલી માહિતી કોના વિશે જોવાની હતી? તો ભાઈ આટલી માહિતી આપણે જોવાની હતી એ, બી, સી અને ડી આ 4 જે ડીએનએના સ્વરૂપો છે એના સંદર્ભમાં. હવે આપણે વાત કરીએ તમને જે પાંચમું સ્વરૂપ આપણે કહેતા હતા એ ઝેડ ડીએનએ.
હવે ZDNA પાછો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? યાદ કરાવું તમને. આ જે બધા ઉપરના ABCD આ જે બધા DNA સ્વરૂપ મેં તમને સમજાવ્યા, એ બધા DNA સ્વરૂપમાં કુંતલ વલન હતું. પણ કુંતલ વલન ક્યાં હાથની દિશામાં હતું? તો ભાઈ જમણેરી કુંતલ વલન હતું. પણ ZDNA એવો છે, ZDNA એવો છે, આપણે કોની વાત કરીએ છીએ? આપણે ZDNA ની વાત કરીએ છીએ. ZDNA એવો છે જેની અંદર કુંતલ વલન છે, પણ એ કુંતલો કઈ દિશામાં છે? તો ભાઈ કુંતલો ડાબુ કુંતલ વલન ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, નોટ કરતા જજો સાથે સાથે. બીજું, આ DNA ની શોધ કોણે કરી હતી? સાયન્ટિસ્ટનું નામ છે રીચ. રીચ નામના વૈજ્ઞાનિકે, રીચ નહીં હો ભાઈ, રીચ નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત ઈસવીસન 1979 ઈસવીસન 1979ની સાલમાં આ જે DNA છે એનું સંશોધન કર્યું હતું. હવે આ DNA ના કુંતલની લંબાઈ કેટલી હશે? DNA ના કુંતલની લંબાઈ હશે 45.6 એંગસ્ટ્રોમ જેટલી હશે. ફરી વખત બોલું છું, DNA ના કુંતલની લંબાઈ હશે 45.6 એંગસ્ટ્રોમ. અને દરેક કુંતલની અંદર ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી હશે? તો ભાઈ 12 જેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે એ દરેક કુંતલની અંદર આવેલી હશે. ત્યાર પછી આગળ વાત કરીએ, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચે ડિસ્ટન્સ હશે 3.8 એંગસ્ટ્રોમ જેટલું. ફરી વખત કહું છું, 3.8 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચે. હવે પ્રશ્ન એ થાય, ZDNA બને કઈ રીતે? યાદ રાખજો, ZDNA પણ ADNA ની જેમ, ZDNA પણ ADNA ની જેમ જ BDNA માંથી અસ્તિત્વમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ માહિતી જે કહેવા જઈ રહ્યો છું ભાઈ, કે ZDNA પણ BDNA માંથી અસ્તિત્વમાં આવે છે. માનો કે અહીંયા BDNA છે, આ BDNA નું કાં તો મિથાઇલેશન કરવામાં આવે, મિથાઇલેશન, અથવા BDNA નું બ્રોમિનેશન કરવામાં આવે, બ્રોમિનેશન. જો BDNA નું મિથાઇલેશન અથવા તો બ્રોમિનેશન કરવામાં આવે તો એ BDNA શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો ભાઈ BDNA છે એ ZDNA માં કન્વર્ટ થઈ જાય છે. તો આટલી માહિતી મારે ZDNA વિશે યાદ રાખવાની છે. તો આ 4 જુદા જુદા સ્વરૂપો મેં અહીંયા તમને, આમ તો 5 જુદા જુદા સ્વરૂપોની મેં તમને અહીંયા વાત કરી દીધી. એના સંદર્ભની માહિતીને મેં કોષ્ટક સ્વરૂપની અંદર અહીંયા રજૂ કરી છે. તો કોષ્ટકનો સ્ક્રીનશોટ લઈ અને કોષ્ટકને આપણે વ્યવસ્થિત રીતે બનાવી લેશું. મેં જે માહિતી ત્યાં આપી છે એ તમામ માહિતી ABCD આ 4 DNA સ્વરૂપો માટે આપેલી છે. ZDNA માટે હું વ્યવસ્થિત રીતે નિરાતે બોલ્યો છું, જે તમારાથી સરળતાથી નોટ થઈ જશે. હવે ત્યાર પછી આપણે DNA કયા સ્વરૂપ સંદર્ભની વાત કરવાની છે? તો ત્યાર પછી આપણે વાત કરવાની છે ગોળાકાર DNA. ત્યાર પછી કોની વાત કરવાની છે? તો ત્યાર પછી આપણે વાત કરવાની છે ગોળાકાર DNA. હવે આપણે બધે જોયું છે અત્યાર સુધી જેટલા DNA મેં તમને સ્ટ્રક્ચર દોરીને બતાવ્યા અથવા તો ફોટોગ્રાફ સ્વરૂપે સ્લાઇડની અંદર મૂકેલા હતા, એ બધામાં તમે જોયું હશે કે સામાન્ય DNA કેવો હોય? તો ભાઈ લિનિયર એટલે કે સીધો હોય. એ ગોળાકારે વળેલો ન હોય, એ કેવો હોય? હંમેશા સીધો DNA. જ્યારે અમુક સજીવ, લાઈક હું તમને કહું, અમુક બેક્ટેરિયા એની પાસે ગોળાકાર DNA હોય. અમુક વાયરસ, ખાસ કરીને કયા વાયરસ? બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ એટલે કેવા વાયરસ? જે વાયરસ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા હોય, જે વાયરસ બેક્ટેરિયાને રોગ લગાડતા હોય, ચેપ લગાડતા હોય, એવા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. એનું એક એક્ઝામ્પલ આગળ આપણે ભણી ગયા છીએ, જ્યાં મેં તમને કોલીફેજ વાયરસની વાત કરી હતી, જે ઇસ્ચેરેશિયા કોલાઈને અસરગ્રસ્ત કરે છે. તો આવા જે બેક્ટેરિયોફેજ વાયરસ છે, એ બેક્ટેરિયોફેજ વાયરસની અંદર આ પ્રકારનો માનો DNA આવેલો હોય. જો બહુ ધ્યાનથી સમજજો, આ પ્રકારનો DNA છે, શરૂઆતમાં જ્યાં સુધી બેક્ટેરિયોફેજ વાયરસ છે યજમાન કોષની અંદર ન જાય, જ્યાં સુધી બેક્ટેરિયોફેજ વાયરસ છે યજમાન કોષની અંદર સુધી ન જાય, ત્યાં સુધી એનો જે DNA છે એ DNA આ પ્રકારનો લિનિયર પેટર્નનો જ હોય, એટલે કે સીધો હોય. એનો DNA કેવો હોય? આ પ્રકારનો. અહીંયા માનો ન્યુક્લિયોટાઇડની આવી રીતે જોડીઓ આવેલી છે.
આ પ્રકારનો ડીએનએ છે એની અંદર આવેલો હશે લિનિયર ડીએનએ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી બેક્ટેરિયોફેજ વાયરસ છે યજમાન કોષમાં દાખલ નથી થઈ જતો, એટલે કે જે કોષને એણે ચેપ લગાડવાનો છે એ કોષની અંદર એ વાયરસ દાખલ નથી થઈ જતો, ત્યાં સુધી એ વાયરસનો ડીએનએ છે ને આવો લિનિયર પેટર્નમાં હોય. અને જોયું હોય તો, ધ્યાન આપ્યું હોય તો તમે, એ વાયરસનો જે લિનિયર ડીએનએ છે ને એ ડીએનએના છેડા છે, ત્યાં છેડાના ભાગે ન્યુક્લિયોટાઇડ છે ને એકલ સંખ્યામાં આવેલા છે, જોડીમાં નથી આવેલ. તમે ધ્યાન આપો તો જો અહીંયા એક તરફના 3 ન્યુક્લિયોટાઇડ છે અને સામેની બાજુએ બીજી શૃંખલામાં બીજી તરફના 3 ન્યુક્લિયોટાઇડ અહીંયા માનો આવી રીતે આવેલા છે, પણ એ કેવા છે? એકલ સ્વરૂપના છે. એટલે છેડાના ભાગે આવો જે બેક્ટેરિયોફેજનો લિનિયર ડીએનએ છે એના છેડાના ભાગે જે ન્યુક્લિયોટાઇડ આવેલા છે, એ ન્યુક્લિયોટાઇડ કેવા હશે? તો ભાઈ એ ન્યુક્લિયોટાઇડ છે એ એકલ હશે. હવે જ્યારે આ બેક્ટેરિયોફેજ છે એ યજમાન કોષની અંદર દાખલ થઈ જાય એટલે એનો આ લિનિયર ડીએનએ છે ને એ ગોળાકાર ડીએનએની અંદર કન્વર્ટ થઈ જાય. કઈ રીતે ગોળાકાર ડીએનએની અંદર કન્વર્ટ થઈ જાય? તો ધ્યાન આપજો, આ પ્રકારે પેલા ચીપકુ છેડા જે હતા એ ચીપકુ છેડા એકબીજા સાથે આવી રીતે ચોંટી જશે. ચીપકુ છેડા એકબીજા સાથે આવી રીતે ચોંટી જશે અને એના પરિણામ સ્વરૂપે આ જે લિનિયર ડીએનએ હતો ને કેમાં ફેરવાઈ જશે? તો ગોળાકાર ડીએનએમાં ફેરવાઈ જશે. એવું કઈ રીતે થયું? જો અહીંયાથી જ વિચારો, અહીંયાથી મેં આને આમ ઉપાડી, સોરી ગ્રીન કલર લઈ લઈએ આપણે, અહીંયાથી હું આને આમ ઉપાડી અને અહીંયા આમ આની સામે રાખી દઉં, એની સામે આમ, તો આના 3 જે ડીએનએ, આના 3 ન્યુક્લિયોટાઇડ હતા એ આની અરે બોન્ડિંગ ફોર્મેશન કરી નાખશે અને આખો ડીએનએ છે આ પ્રકારનો ગોળાકાર બની જશે. પણ ગોળાકાર ડીએનએ બેક્ટેરિયોફેજ વાયરસનો ક્યારે બને? તો ભાઈ જ્યારે યજમાન કોષની અંદર દાખલ થાય ત્યારબાદ. એ પહેલાં એનો ડીએનએ કેવો હોય? તો ભાઈ સીધો અથવા લિનિયર હોય છે. તો આપણને હવે ગોળાકાર ડીએનએ શું છે એ મગજમાં બેસી ગયું હશે. મોસ્ટલી ગોળાકાર ડીએનએ એક વધારાના ડીએનએ સ્વરૂપે બેક્ટેરિયાના શરીરની અંદર આવેલ હોય, અને વધારાનું ગોળાકાર ડીએનએ અથવા એને પ્લાઝમિડ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. એ સંદર્ભની માહિતી આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે વધારે ડિટેલમાં એ સંદર્ભની માહિતી છે એ હું તમને આપીશ. ચાલો, તો હવે ગોળાકાર ડીએનએ સંદર્ભની થોડીક થિયરિટિકલ માહિતી છે એ આપણે જોઈ લઈએ, જે આપણે એનસીઆરટીમાં નથી આપી અને મારે એને નોટ કરી લેવાની છે. ચાલો, કે ભાઈ સામાન્ય ડીએનએ કેવા હોય? તો ભાઈ સામાન્ય દ્વિશૃંખલીય ડીએનએ એટલે કે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલા હોય, અને આપણે દ્વિશૃંખલીય ડીએનએ કીધું છે જેમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. તો હવે દ્વિશૃંખલીય ડીએનએ જે છે એ ડીએનએ કેવા હોય? સીધા હોય છે, લિનિયર હોય. પરંતુ બેક્ટેરિયા એક, બીજા હરિતકણ, ત્રીજા કણાભસૂત્ર અને બેક્ટેરિયોફેજ વાયરસ પણ જ્યારે યજમાન કોષમાં દાખલ થઈ જાય ત્યારબાદ એમાં ગોળાકાર ડીએનએ હોય. એનો ડીએનએ કેવો હોય? તો ભાઈ એનો ડીએનએ ગોળ આકારનો આવેલો હોય છે. ફરી એક વખત કહું છું, ગોળાકાર ડીએનએ કોની અંદર હોય? બેક્ટેરિયાની અંદર, હરિતકણની અંદર, કણાભસૂત્રની અંદર અને બેક્ટેરિયોફેજ વાયરસ પણ ક્યારે? એ યજમાન કોષની અંદર દાખલ થઈ જાય ત્યારબાદ. તો એ બધાની અંદર જે ડીએનએ છે એ ડીએનએ લિનિયર ડીએનએ હોતો નથી, પરંતુ એ ડીએનએ કેવો હોય છે? તો ભાઈ ડીએનએ ગોળાકાર ડીએનએ હોય છે. અને ગોળાકાર કઈ રીતે કન્વર્ટ થાય અથવા તો કેવો ગોળાકાર હોય એ આગળની સ્લાઇડમાં મેં તમને બતાવ્યું છે. પ્રશ્ન એ થાય, હરિતકણ અને કણાભસૂત્ર આ બે તો અંગિકા છે, કોષીય અંગિકા છે, પણ જે તે સમયે મેં કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ આવું ચેપ્ટર ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હશે, કોષની અંદર આ 2 એવી અંગિકા છે જેને પોતાનો ડીએનએ હોય. આ 2 એવી અંગિકા છે જેને પોતાનો ડીએનએ હોય, અને એ જે ડીએનએ છે એ કેવો હશે? સર્ક્યુલર અથવા ગોળાકાર સ્વરૂપનો હોય છે. ચલો, એ સિવાય અહીંયા વાત મેં જેમ બેક્ટેરિયોફેજની કરી કે બેક્ટેરિયોફેજ પ્રકારના તમામ વાયરસમાં તે જ્યારે કોષની બહારની બાજુ હોય ત્યારે ડીએનએ સીધો હોય છે. કોષ એટલે યજમાન કોષ, એની બહારની બાજુ હોય ત્યારે ડીએનએ સીધો હોય. જ્યારે બેક્ટેરિયોફેજના ડીએનએને મોટા કરી જોવામાં આવે તો જણાય છે કે ડીએનએના છેડાના ભાગે ન્યુક્લિયોટાઇડ એકલ હોય છે
અને એ એકલ ન્યુક્લિયોટાઇડ ધરાવતો છેડો છે એ છેડાને કેવો છેડો કહેવાય? તો ભાઈ એને ચીપકુ છેડો કહેવામાં આવે છે. શું કામ ચીપકુ છેડો કહેવાય? તો ભાઈ સામેની શૃંખલાનો જે બીજો આવો ચીપકુ છેડો છે એ આ ચીપકુ છેડા સાથે સરળતાથી ચોંટી અને જે લિનિયર ડીએનએ છે, સીધો ડીએનએ છે, એને ગોળાકાર બનાવી શકે, એટલે એવા ચોંટી શકે એવા છેડાને ચીપકુ છેડા કીધા છે. ત્યાર પછી આગળ વધીએ. જ્યારે આવા સીધા ડીએનએ ગોળાકાર ડીએનએમાં રૂપાંતરિત થાય ત્યારે એકલ ન્યુક્લિયોટાઇડ જોડીઓ બનાવે છે. છેડાના ભાગે જે એકલ ન્યુક્લિયોટાઇડ હતા એ એકબીજા સાથે જોડાય અને જોડીઓ બનાવી નાખશે, અને પરિણામે જે લિનિયર ડીએનએ હતો એ કેવા ડીએનએમાં કન્વર્ટ થઈ જાય? તો ભાઈ ગોળાકાર ડીએનએમાં કન્વર્ટ થઈ જાય છે. ચાલો, તો ગોળાકાર ડીએનએ સંદર્ભે આટલી માહિતીની વાત કરવાની હતી. હવે એક ડીએનએનો હજી બીજો સ્વરૂપ જોઈ લઈએ. હવે વાત કરવાની છે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ એટલે આવો જે એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય અને સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કહેવામાં આવે. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બહુ રેર છે, અમુક સજીવની અંદર જ જોવા મળે છે. ખાસ કરીને એક્ઝામ્પલ આપીએ તમને, બેક્ટેરિયોફેજ 5174. આ શું છે? આ એક વાયરસ છે. આ શું છે? આ એક વાયરસ છે. આ વાયરસનો જે ડીએનએ હશે એ કેવો હશે? એક શૃંખલી અથવા સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે. હવે પ્રથમ વખત જો અહીંયા કીધું છે, પ્રથમ વખત આ ડીએનએનું અવલોકન શિનશેમર, યાદ રાખજો, આઈએમપી, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએનું પ્રથમ વખત અવલોકન કરનાર વૈજ્ઞાનિક શિનશેમર નામના વૈજ્ઞાનિક હતા. કેની અંદર એણે જોયો? તો એણે વાયરસ તરીકે બેક્ટેરિયોફેજ 5174 વાયરસની અંદર આ ડીએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએનું અવલોકન કર્યું હતું. આ બેક્ટેરિયોફેજ 5174ની વાત આવી તો હું તમને એક ક્વેશ્ચન અહીંયા હોમવર્કનો આપી દઉં છું. ચાલો, ક્વેશ્ચન એવો છે કે ભાઈ બેક્ટેરિયોફેજ 5174માં ફોરના ડીએનએમાં આવેલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા જણાવો. સંખ્યા કહેવાની છે, કેટલી આવેલી હશે. ઓકે, તો આપણે શું વાત કરીએ છીએ? તો બેક્ટેરિયોફેજ 5174ની અંદર શિનશેમર નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએનું અવલોકન છે એ કર્યું હતું. આ જે વાયરસ છે, આ વાયરસમાં ઓછામાં ઓછા જનીન આવેલા. સૌથી ઓછા જનીન કોની અંદર છે? તો ભાઈ આ પ્રકારના વાયરસો છે એની અંદર છે. મિનિમમ કેટલા જનીન હોય? તો ભાઈ 5 જનીન. મેક્સિમમ કેટલા જનીન હોય? તો ભાઈ 9 જનીન. આવું કેમ? 5 હોય અને 9 હોય? તો ભાઈ અહીંયા જનીન ઓવરલેપિંગ હોય. જો અહીંયા પછીના મુદ્દામાં જ કીધું, ઓવરલેપ જનીન આવેલા હોય. ઘણી વખત એક જનીન બીજા જનીન સાથે મિક્સ થઈ જતું હોય, પરિણામે બેમાંથી એક જ જનીન છે એ બની જતું હોય, એટલે જનીનની સંખ્યા છે એ ઘટી જતી હોય. ઘણી વખત એ છૂટા છૂટા રહેતા હોય તો જનીનની સંખ્યા છે એ વધી જતી હોય છે. આગળ વાત કરીએ. આ ડીએનએ હંમેશા ગોળાકાર સ્વરૂપમાં જ હોય છે. આ ડીએનએ પર ચારગાફના નિયમ લાગુ પડતા નથી. આઈએમપી એવો કયો ડીએનએ છે જેમાં ચારગાફ રૂલ લાગુ પડતો નથી? તો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ચારગાફ રૂલ શું હતો? ચારગાફ રૂલ હતો A=T, G=C. પણ અહીંયા આવો રૂલ્સ કોઈ લાગુ પડતો નથી. અહીંયા બહુ સ્પષ્ટપણે તમે એમ કહી શકો કે A=T અને G=C. અહીંયા પણ કહી દે A=T અને G=C. શું કામ એવું છે? તો ત્યાં યાદ કરો, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હતો એટલે એ હોય ને સામે ટી ને હોવું જ પડે, એટલે એ અને ટીની સંખ્યા બરાબર હતી. જ્યારે અહીંયા શું છે? તો અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ જ છે, એટલે દરેક ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે એ સ્વતંત્ર હશે. એટલે આપણે એવું કહી શકીએ A=T અને G=C. હવે કયો ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રમાણમાં આવેલ છે એ માહિતી પણ આપણે આપીએ કે આ પ્રકારના સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ તરીકે બેક્ટેરિયોફેજના ડીએનએનું વધારે અવલોકન તમે કરો તો એમાં સૌથી વધારે તમને થાઇમિન જોવા મળશે, એનાથી થોડોક ઓછો એડેનિન, એનાથી થોડોક ઓછો ગ્વાનિન અને સૌથી ઓછો સાઇટોસિન જોવા મળે છે. મતલબ સૌથી વધારે થાઇમિન હશે અને સૌથી ઓછો ન્યુક્લિયોટાઇડ સાઇટોસિન છે એ આવેલો હશે. ચાલો, તો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ માટે આટલી માહિતીની વાત કરવાની હતી. તો હવે અહીંયા સુધી આપણે કઈ બાબતની વાત કરતા હતા? એવી એક બાબતની વાત કરતા હતા જે એનસીઈઆરટીની અંદર નથી, ડીએનએના વિવિધ સ્વરૂપો. હવે આવીએ
પાછા એનસીઆરટીની અંદર. મેં તમને કીધું હતું ને લેક્ચર દરમિયાન જ આપણે એક વખત એનસીઆરટીથી બહાર જરાક લોંગ ડ્રાઈવ આંટો મારી આવી અને પાછા એનસીઆરટીની અંદર પ્રવેશી જશું. તો એનસીઆરટીમાં છેલ્લે એક મુદ્દાની આપણે ચર્ચા, મતલબ ગયા લેક્ચરની અંદર એક મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા છીએ, જે મુદ્દો છે કે ભાઈ કોઈ પણ અણુ કે જેણે જનીન દ્રવ્ય બનવું હોય એને થોડીક લાક્ષણિકતાઓ ધારણ કરવી પડે. મતલબ જનીન દ્રવ્યના ગુણધર્મ અથવા તમે એમ કહી શકો જનીન દ્રવ્યની લાક્ષણિકતાઓ. તો આજે આપણે ગઈકાલની એક સ્લાઇડમાં, ગઈકાલના લેક્ચરમાં છેલ્લી એક સ્લાઇડની અંદર મેં તમામ જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને તમને દર્શાવી હતી ગયા લેક્ચરમાં, પણ છતાંય આજે ફરી એક વખત આપણે તમામ લાક્ષણિકતાઓ પર ઉપર છેલ્લી નજર નાખી અને એનસીઆરટીમાં એ લાક્ષણિકતાઓ સંદર્ભે શું માહિતી આપી છે એની ચર્ચા કરવાના છીએ. આ તમામ લાક્ષણિકતાઓ આગળ જે હું તમને બતાવવાનું છું એની એક વખત ગઈકાલે મેં તમને વાત કરી દીધી છે, પણ એ વાત જે મેં તમને કરી હતી એ મેં કરી હતી એનસીઆરટીની અંદર કઈ રીતે એ માહિતી લખેલી છે એ વાત આપણે કરવાની બાકી છે. એટલે આજે ફરી એક વખત એ ટોપિકને આપણે લીધો છે. ચાલો આગળ વધીએ. હવે પછીના બીજા ટોપિક તરીકે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે જનીન દ્રવ્યના ગુણધર્મની. એનસીઆરટીનો ટોપિક છે, બેઠો ટોપિક છે અને આ ટોપિક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી પણ ઘણા બધા અગત્યના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. ચલો વાત કરીએ. આપણે જોવાનું છે જનીન દ્રવ્યના ગુણધર્મ અથવા ડીએનએ વિરુદ્ધ આરએનએ. પહેલા વાત કરીએ જનીન દ્રવ્યના ગુણધર્મો, પછી જનીન દ્રવ્યના ગુણધર્મોમાં આપણે આગળ વધશું ને એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે આ ચર્ચા છે એ ડીએનએ વિરુદ્ધ આરએનએની છે. કારણ એની પાછળનું કારણ હું તમને આપું. ભાઈ આપણે જ્યાં સુધી ગ્રિફિથનો પ્રયોગ, એવરી મેક્લોઇડ મેકાર્ટીનો પ્રયોગ નહોતા જોયા ત્યાં સુધી બધા એવું માનતા હતા કે ભાઈ પ્રોટીન છે એ પ્રોટીન છે એ આનુવંશિક દ્રવ્ય છે, પણ એણે એવી સાબિતી આપી કે ભાઈ પ્રોટીન આનુવંશિક દ્રવ્ય નથી. પછી એવા એડી હર્શી એમજે ચેઝ એણે એના પ્રયોગો દ્વારા એવી સ્પષ્ટપણે સાબિતી આપી દીધી કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે કોણ આવેલું છે, તો ભાઈ ડીએનએ આવેલું છે. ત્યાર પછી એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો તો, કોનરેટ અને ફ્રેન્કલ અને કોનરેટ નામના બે વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા હતા ટીએમવી વાયરસ ઉપર અને એણે માહિતી આપી કે ભાઈ બધા જ સજીવોમાં ડીએનએ છે એ જનીન દ્રવ્ય નથી, પરંતુ અમુક વાયરસો એવા છે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે એ પણ આવેલું છે. મતલબ અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, અમુક એવું કહે છે કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. હા, એણે એવું પણ સ્વીકાર્યું છે કે ભાઈ આરએનએ જનીન દ્રવ્ય તરીકે બહુ ઓછા સજીવોની અંદર છે, પણ આરએનએ જનીન દ્રવ્ય તરીકે આવેલું છે. તો હવે કોઈ પણ અણુને જો જનીન દ્રવ્ય બનવું હોય તો એની પાસે કેવા ગુણધર્મ હોવા જોઈએ અથવા તો એની પાસે કેવી લાક્ષણિકતાઓ હોવી જોઈએ, એના સંદર્ભની એનસીઆરટીમાં જે માહિતીઓ આપણને આપી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલી લાક્ષણિકતા શું હોવી જોઈએ, તો ભાઈ કોઈ પણ અણુ કે જેને જનીન દ્રવ્ય બનવું છે અથવા જે જનીન દ્રવ્ય તરીકે વર્તવાનો છે એ પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. પોતાની પ્રતિકૃતિ છે એ બનાવી શકવો હોવો જોઈએ. ત્યાર પછી બીજી લાક્ષણિકતા, કોઈ પણ એવો અણુ કે જે જનીન દ્રવ્ય તરીકે ત્યારે જ વર્તી શકે, એક તો એ રાસાયણિક રીતે અને બીજું રચનાત્મક રીતે કેવો હોય, તો ભાઈ સ્થાયી અણુ હોવો જોઈએ. એકદમ સ્થાયી અણુ હોવો જોઈએ કે શરીરની અંદર ચયાપચયિક પથની અંદર કોઈ રસાયણ છે એ રસાયણ સાથે સીધો એટ્રેક્ટ થઈને એ રસાયણ સાથે પ્રક્રિયા કરવા માંડે ને પોતાના બંધારણમાં ફેરફાર કરી નાખે, એવા અણુ હોય ને એ જનીન દ્રવ્યમાં જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે નહીં. જનીન દ્રવ્ય તરીકે માત્ર ને માત્ર એવા અણુ વર્તી શકે જે રચનાત્મક અને રાસાયણિક રીતે કેવા હોય, તો એ સ્થાયી હોય છે. આ બધાને આગળ એનસીઆરટીએ જે સ્વરૂપમાં સમજાવ્યું છે એ સ્વરૂપમાં હું તમને પાછો સમજાવીશ. અત્યારે ખાલી વાંચી જાઉં છું એટલે એમ થાય નહીં કે ભાઈ ખાલી વાંચી જઈશ. આગળ વધીએ. ત્યાર પછીના મુદ્દા પર આવીએ કે ઉદ્વિકાસ માટે ધીમો ફેરફાર માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. હવે ઉદ્વિકાસ છે એ ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએ બંનેની અંદર થવાનો છે, પણ જે જનીન દ્રવ્ય તરીકે વર્તે ને એ ઘટકે પોતાની અંદર જે ફેરફાર થવાનો છે એ ફેરફારને એકદમ ધીમો પાડવો પડે. એકદમ ધીમી રીતે ફેરફાર થતો હોય તો એવું આરએનએમાં જોવા મળતું નથી, કેમ કે આરએનએ છે એ સક્રિય અણુ છે, ગમે ત્યારે ગમે તેની સાથે રિએક્શન કરી નાખતો હોય, પોતે ઉત્સેચક તરીકે વર્તે છે, આવી બધી પ્રોપર્ટી એની પાસે છે એટલા માટે. ચલો ત્યાર પછીના મુદ્દા પર અથવા ગુણધર્મની વાત કરીએ.
તો ત્યાર પછીનો ગુણધર્મ છે કે ભાઈ મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. મેન્ડેલિયનના લક્ષણોના રૂપમાં એટલે મેન્ડલના લક્ષણો જે પેટર્નથી સંતતિમાં ઉતરી આવતા હતા એ પેટર્નથી આ પણ ઉતરી આવતો હોવો જોઈએ. તો આ આટલા ગુણધર્મ જો કોઈ અણુની અંદર હોય તો એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. દરેક જે અહીંયા એક એક મુદ્દા સ્વરૂપમાં જે બાબતને આપણે સમજ્યા એને NCERT એ વ્યવસ્થિત વિસ્તૃત સ્વરૂપમાં સમજાવ્યું છે. મેં તમને ગઈકાલે વાત પણ કરી હતી પણ ખરી, પણ છતાંય NCERT સંદર્ભની માહિતી છે એ એક વાત આપણે જોઈ લઈએ. ચલો સૌથી પહેલો ગુણધર્મ કયો આપણે વાંચ્યો હમણાં અથવા તો કીધું આપણે કીધું પ્રતિકૃતિ બનાવતો હોવો જોઈએ. કોઈ પણ અણુ જનીન દ્રવ્ય તરીકે ત્યારે જ વર્તી શકે જે પોતાની પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ જો અહીંયા શું કીધું, તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. હવે જો કોઈ વ્યક્તિ છે એ પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને ન્યુક્લિક એસિડનું પરીક્ષણ કરે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ DNA અને RNA એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય ઘણા અણુઓની જેમ પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે. પણ સફળ કોણ કોણ છે? તો ભાઈ સફળ છે DNA અને RNA. એટલે એ બંને શું છે? તો ભાઈ બંને ન્યુક્લિક એસિડ છે. મતલબ તો ભાઈ પહેલો ગુણધર્મ જે જનીન દ્રવ્યનો હોવો જોઈએ એ DNA ની અંદર પણ છે અને RNA ની અંદર પણ છે. પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. એટલે તો ભાઈ જે અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે અથવા જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એ પોતાની રીતે પોતાના જેવો જ નવો અણુ બનાવી શકતા હોવા જોઈએ. તો એવું DNA પણ કરી શકે છે અને એવું RNA પણ કરી શકે છે. એટલે પહેલો જે ગુણધર્મ છે એ બંનેને લાગુ પડશે. DNA સંદર્ભમાં લાગુ પડશે અને RNA સંદર્ભની અંદર પણ લાગુ પડશે. ત્યાર પછીના મુદ્દા પર આવીએ, ત્યાર પછીની વાત કરીએ આપણે. તો ત્યાર પછી બીજો ગુણધર્મ શું હતો? તો બીજો ગુણધર્મ હતો સૌથી અગત્યનો. અહીંયા ઘણી અગત્યની બાબતો છે એ યાદ રાખવા જેવી છે, ધ્યાનમાં લીધા જેવી છે. બીજો ગુણધર્મ શું હતો? બીજો ગુણધર્મ હતો તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. હવે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ એના સંદર્ભમાં NCERT એ શું કીધું છે? જો મેં ગઈકાલે રાસાયણિક રીતે સ્થાયી હોવું અને રચનાત્મક રીતે સ્થાયી હોવું એના સંદર્ભ તમને માહિતી આપી હતી, બરાબર? તો શું કીધું હતું? તો ભાઈ DNA છે એ કમ્પેરિઝન ટુ RNA ની કમ્પેરિઝનમાં DNA છે એ કેવો છે? તો ભાઈ એ રાસાયણિક રીતે સ્થાયી છે, રચનાત્મક રીતે પણ સ્થાયી છે. માનો રચનાત્મક રીતે હું તમને વાત કરું તો રચનાત્મકના સંદર્ભમાં એમ કહી શકાય કે DNAના બંધારણનો એકમ જે ન્યુક્લિયોટાઇડ છે, જે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ હશે, એના બંધારણમાં આવેલી જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરાનો બીજો કાર્બન છે ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહની ગેરહાજરી હોય. કારણ ત્યાંથી એક ઓક્સિજન છે એ દૂર થઈ ગયો છે, એટલા માટે જેને ડીઓક્સી રિબોઝ શર્કરા કીધી હતી. તો ત્યાંથી એક હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થઈ જવાના કારણે DNA છે એની કમ્પેરેટિવલી RNA ઓછો સ્થાયી થઈ જાય છે, ઓછો સક્રિય થઈ જાય છે. જ્યારે RNA ની અંદર આવું શર્કરા જે છે એ રિબોઝ પેન્ટોઝ શર્કરા છે, એટલે એના બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે, જેના કારણે તો ભાઈ એ વધારે સક્રિય હોય છે. સ્ટ્રક્ચરલની વાત એટલે કે આપણે રચનાત્મક સંદર્ભમાં વાત કરીએ તો RNA ના બંધારણમાં આવેલ કોણ છે? યુરેસિલ. અને DNA ના બંધારણમાં કોણ આવેલ છે? થાઇમિન. તો યુરેસિલની કમ્પેરિઝનમાં થાઇમિન છે એ થોડોક વધારે સ્થાયી મોલેક્યુલ છે, જડ દઈને કોઈની સાથે રિએક્શન ન કરે એવો મોલેક્યુલ છે. એટલા માટે યુરેસિલના સ્થાન ઉપર DNA ના બંધારણમાં કોણ હોય છે? તો ભાઈ થાઇમિન હોય છે. તો એ રચનાત્મક રીતે પણ સ્થાયી છે. ચલો NCERT શું કહે છે જોઈ લઈએ. તો આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જે જીવન ચક્રની કોઈ પણ અવસ્થાઓ કે ઉંમર તથા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈતું હોવું જોઈએ નહીં. હવે સમજો કઈ રીતે? તો માનો કે ચરબીની વાત કરીએ કે પ્રોટીનની વાત કરીએ કે કાર્બોદિતની વાત કરીએ તો એ બધા ઉંમરના જુદા જુદા તબક્કે એનું પ્રમાણ શરીરમાં બદલાતું રહેતું હોય.
એનું પ્રમાણ છે એ શરીરમાં બદલાતું રહેતું હોય. ઘણા વ્યક્તિ છે એ સતત ચરબીયુક્ત ખોરાક ખાય તો ઓટોમેટિકલી ચરબીનું પ્રમાણ વધી જાય. કાર્બોદિતયુક્ત ખોરાક ખાય તો કાર્બોદિતનું પ્રમાણ છે એ વધી જાય. બરાબર. પ્રોટીનનું પ્રમાણ વધારે લઈ લે તો પ્રોટીનનું પ્રમાણ છે એ શરીરની અંદર વધી જતું હોય. પણ આ એક જ મોલેક્યુલ એવો છે કે જે ઉંમરમાં ફેરફાર થાય. માનો એવું નથી બનતું ક્યારેય કે 5 વર્ષના છોકરાની અંદર ઓછો ડીએનએ હોય અને 50 વર્ષના ભાભાની અંદર વધારે ડીએનએ હોય. નહીં, ડીએનએ તો દરેક વ્યક્તિના કોષમાં સમાન જ હશે. કારણ કે એ એટલું સ્થાયીપણું ધરાવે છે કે ભાઈ દરેકની અંદર ડીએનએ છે એ પૂરા પ્રમાણની અંદર હોવો જોઈએ અને સરખો હોવો જોઈએ. કારણ કે એ એટલો સ્થાયી મોલેક્યુલ છે. એ ઉંમરનો કોઈ પણ તબક્કો હોય કે કોઈ પણ કામ કરતો હોય વ્યક્તિ, એની અંદર કોઈ ફેર પડે નહીં. એટલે એ કેવો છે તો સ્થાયી છે. ત્યાર પછી વાત કરીએ આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે? તો એના પ્રયોગની અંદર, ગ્રિફિથના પ્રયોગમાં જોશો, જેમાં ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ બેક્ટેરિયાની અંદર જે આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો હતા, કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. હવાનો એ પ્રયોગ હું તમને યાદ કરાવું. એણે શું કર્યું હતું? એડી હર્શિયમ જે છે, તો બેક્ટેરિયાને ગરમ કરીને મારી નાખ્યો. ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરીને મારી નાખ્યો. એટલે બેક્ટેરિયા તૂટી ગયો તો બેક્ટેરિયાનું કવચ છે એ બહારનું તૂટી ગયું. તો પરિણામે શું થયું? તો કોઈ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ હતો એ ડીએનએ હવે બાહ્ય માધ્યમની અંદર આવી ગયો અને બાહ્ય માધ્યમમાં આવીને એ મરી નથી જતો, એનું વિઘટન નથી થઈ જતું. હા, થોડાક સમય માટે જ્યારે ગરમી વધારે છે એ સમયે એ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા છૂટી પડી જશે. શું કામ છૂટી પડી જશે? એની વચ્ચે હાઇડ્રોજન બનશે ને એને થોડુંક વધારે ઊંચું તાપમાન આપો એટલે એ બોન્ડ તૂટી જશે અને ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ પડી જશે. પણ ફરી પાછું ટેમ્પરેચર છે એ ડાઉન થશે એટલે ઓટોમેટિકલી બંને શૃંખલાઓ એકબીજાની નજીક આવી અને એકબીજા સાથે જોડાય અને પુનઃ ડીએનએ છે એ બનાવી નાખે છે. તો આના પરથી પણ આપણને ખબર પડે કે ડીએનએ છે એ કમ્પેરેટિવલી કેવો છે? તો ભાઈ ડીએનએ છે એ કમ્પેરેટિવલી આરએનએ કરતાં સ્થાયી મોલેક્યુલ છે. ચલો આગળ વધીએ. ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એક વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. એકબીજાની પૂરક એટલે હું મેં તમને કહી દીધું, બરાબર. એ સામે ટી, ટી સામે જી, જી સામે સી, મતલબ હામહામેની શૃંખલા એકબીજાની પ્રતિકૃતિ હોય છે અથવા તો એકબીજાની પૂરક હોય છે. પ્રતિકૃતિ નહીં કહી શકીએ આપણે, એકબીજાની પૂરક કહેશું. કેમ કે અહીંયા એ હશે તો અહીંયા ટી હશે, અહીંયા જી હશે તો સી હશે, સી હશે તો જી હશે, ટી હશે તો એ હશે, એ હશે તો ટી હશે. આ પ્રકારે હશે. મતલબ આને તમે આવી રીતે જોઈ શકો કે જ્યાં ટી હોય ને ત્યાં એ હોય જ અને જ્યાં એ હોય ને ત્યાં ટી હોય જ. કારણ એ એકબીજાના પૂરક છે. એકબીજાના પૂરક છે એટલા માટે જ ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. ચલો આગળ વધીએ. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓ અલગ પડી જાય, જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે, મેં કીધું ને તાપમાન વધે એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી જાય, ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે પુનઃ જોડાઈ જાય છે. વળી આરએનએમાં પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર 2' હાઇડ્રોક્સિલ પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે. મેં કીધું ને કે એની પેન્ટોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ ફ્રી છે, એને 2' હાઇડ્રોક્સિલ સમૂહ કીધું છે. તો એ 2' હાઇડ્રોક્સિલ સમૂહ છે એ આરએનએની અંદર જોવા મળે છે અને એના કારણે જ આરએનએ અસ્થિર તથા સરળતાથી વિઘટન થાય તેવું બનાવે છે. મતલબ તો ભાઈ ડીએનએ અને આરએનએમાં હજી સુધી જઈએ તો આ ડીએનએ છે એ કમ્પેરેટિવલી આગળ છે, આરએનએ છે એ થોડુંક પાછળ છે. કારણ તો ભાઈ ઘડીએ એક જ વાત આવે કે આરએનએ છે એટલો બધો સ્ટેબલ નથી, પરંતુ ડીએનએ છે એ કમ્પ્લીટલી સ્ટેબલ મોલેક્યુલ છે. ચાલો આગળ વધીએ. આમ આરએનએ ઉત્પ્રેરકીય એટલે કે ઉદ્દીપકીય તરીકે પણ ઓળખાય છે. આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછા સક્રિય અને રચનાત્મક રીતે કેવા હોય તો વધુ સ્થાયી હોય છે. આરએનએની સરખામણીમાં ડીએનએ છે એ રાસાયણિક રીતે ઓછા સક્રિય હોય અને રચનાત્મક રીતે વધુ સ્થાયી હોય. હવે રાસાયણિક રીતે ઓછા સક્રિય શું કામ રહે છે?
તો ભાઈ કોષની અંદર તો સતત ઘણા બધા રાસાયણિક પરિપથ હાલતા હોય, તો એ જો વધારે સક્રિય હોત ને તો એ ડીએનએ છે એ એવા કોઈ ચયાપચય પાથમાં ભાગ લઈ લે, પણ એને ભગવાને સક્રિય બનાવ્યો જ નહીં, જેથી કરીને એ કોઈ પણ ચયાપચય પથની અંદર ભાગ ન લઈ શકે. બરાબર. ચાલો, તો આ પણ ડીએનએની એક અગત્યની લાક્ષણિકતા છે, જેના કારણે ડીએનએ છે એ ન્યુક્લિક એસિડ તરીકે અથવા મુખ્ય પ્રભાવી ન્યુક્લિક એસિડ તરીકે વર્તે છે. આગળ વાત કરીએ, આ કારણે બંને ન્યુક્લિયોટાઇડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. હવે વાત કરીએ, વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. મેં આગળ તમને ચર્ચામાં કીધું હતું કે યુરેસિલ છે એના સ્થાને ડીએનએના બંધારણમાં કોણ આવી જાય, તો ભાઈ થાઇમિન. હવે બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપી વિકૃતિ પામે છે. ધ્યાનથી યાદ રાખજો, બેમાંથી કોણ વધારે ઝડપી વિકૃતિ પામે છે, કોણ પ્રમાણમાં ઓછી વિકૃતિ પામે છે, એક્ઝામિનરનો ક્વેશ્ચન છે. તો હું શું કહું છું, તો ભાઈ આરએનએ છે એ કમ્પેરેટિવલી વધારે ઝડપથી વિકૃતિ પામે છે. પ્રોટીનના સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે, જેથી તે જોકે ડીએનએને જેથી તે સરળતાથી લક્ષણની અભિવ્યક્તિ કરાવી શકે. હવે ડીએનએ પર કંઈક માહિતી છે, પણ ડીએનએ સીધો એ માહિતીથી કામ નથી કરાવી શકતો, એટલે એણે પહેલાં એ માહિતીને કોને આપવાની, તો આરએનએ. ક્યાં આરએનએને? એમઆરએનએને આપવાની. અને એ એમઆરએનએ છે એ કોષ કેન્દ્રમાંથી લઈ અને એને કોષરસની અંદર જશે, પછી એની અંદરથી આગળ જે કાંઈ પ્રોસિજર થવાની હોય તે થાય. આગળ વધીએ. જોકે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. મેં તમને કીધું ને કે એણે પ્રોટીન બનાવવું હોય તો આરએનએ પર આધાર રાખવો પડે છે. હવે પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. ઉપરયુક્ત ચર્ચા દર્શાવે છે કે આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, પરંતુ અહીંયા મેં એક મુદ્દો નથી લખ્યો, પરંતુ ડીએનએ છે એ પૂર્ણ પ્રભાવી જનીન દ્રવ્ય છે, જ્યારે આરએનએ છે એ ઘણા બધા કિસ્સાની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તતું હોતું નથી. ચાલો, હવે આપણે આવીએ આજના લેક્ચરનો ત્રીજો ટોપિક. હવે પ્રશ્ન એવો થશે, શરૂઆતમાં તમે બે જ ટોપિકની વાત કરતા હતા, કેમ વધારો છો? તો વધારું છું મિત્રો એટલા માટે કે મને એમ હતું લેક્ચરનો ટાઈમ થઈ જશે ને નહીં પૂરું થાય, છતાં પણ મેં પાછળ રાખી દીધું. કદાચ જો ટાઈમ વધે તો આપણે એને તૈયાર કરી લેશું અથવા તમને સમજાવશું. ચાલો વાત કરીએ આરએનએ વિશ્વ. આરએનએ વિશ્વ એટલે શું? તો ભાઈ આરએનએ વિશ્વ એટલે યાદ રાખજો, સૌથી પહેલો ન્યુક્લિક એસિડ જે પૃથ્વી પર બન્યો, સૌથી પહેલો જે ન્યુક્લિક એસિડ પૃથ્વી પર બન્યો ની કોણ હતું? આરએનએ હતો. યાદ રાખજો, સૌથી પહેલો ન્યુક્લિક એસિડ જે પૃથ્વી પર બન્યો હતો, એ ન્યુક્લિક એસિડ કોણ બન્યો હતો? તો ભાઈ સૌથી પહેલો ન્યુક્લિક એસિડ જે અસ્તિત્વમાં આવ્યો હતો પૃથ્વી પર, એ કયો હતો? તો ભાઈ આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ છે એ અસ્તિત્વમાં આવ્યો હતો. તો એ આરએનએ સૌથી પહેલા ન્યુક્લિક એસિડ તરીકે અસ્તિત્વમાં આવ્યો, અને ત્યાંથી લઈ અને અત્યાર સુધી એનો ઉદ્વિકાસ કઈ રીતે થયું છે ને એની જે સંપૂર્ણ માહિતી છે. સૌથી પહેલા ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ છે એ વિશ્વની અંદર અસ્તિત્વમાં આવ્યો હતો, ત્યાંથી લઈ અને અત્યાર સુધી આરએનએના જે ઉદ્વિકાસની સંપૂર્ણ ક્રિયાવિધિ છે એનો સમાવેશ શેમાં થાય છે? તો ભાઈ એનો સમાવેશ આરએનએ વિશ્વની અંદર થાય છે. પણ તમારે યાદ રાખવાની એક અગત્યની બાબત કઈ છે? તો ભાઈ સૌથી પહેલો ન્યુક્લિક એસિડ છે એ કયો અસ્તિત્વમાં આવ્યો હતો? અને આ મુદ્દા સંદર્ભની ખૂબ જ અગત્યની માહિતી વિસ્તૃત ચર્ચા વાઇઝ ક્યાં મૂકેલી છે? તો આના પછીનું જે ચેપ્ટર જે છે ઉદ્વિકાસનું ચેપ્ટર, એની અંદર મૂકેલી છે, તો ત્યાં આપણે એની ચર્ચા કરીશું. મારે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે આરએનએ પ્રથમ ન્યુક્લિક એસિડ તરીકે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો, ત્યાંથી લઈ અને અત્યાર સુધીના એના ઉદ્વિકાસની સંપૂર્ણ ઘટનાને શું કહેવાય? તો ભાઈ એને આરએનએ વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આરએનએ વિશ્વ સંદર્ભે થિયરિટિકલ માહિતી જે એનસીઈઆરટીની અંદર આપેલી છે એને જોઈ લઈએ. તો એનસીઈઆરટી શું કહે છે? પૂર્વવર્તી ચર્ચાઓ પરથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું હશે?
પ્રશ્ન એવો ઉત્પન્ન થયો કે ભાઈ આપણે એટલી બધી ચર્ચા કરી તો એમાં એક સોલ્યુશન એવું મળ્યું કે ભાઈ ડીએનએ છે એ જનીન દ્રવ્ય છે, વચ્ચે એક સોલ્યુશન બીજું એવું મળ્યું કે ભાઈ ખાલી ડીએનએ નહીં, આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. હવે પ્રશ્ન આ બે મળી ગયા કે ભાઈ આ બે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. પ્રશ્ન એ હતો કે આ બે માંથી પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું હશે, પહેલું પૃથ્વી પર અસ્તિત્વમાં આવતું આનુવંશિક દ્રવ્ય કયું હશે, અને પછી એમાંથી મોડિફાઈ થઈ એમાંથી રૂપાંતરિત થઈને કયું બીજું બન્યું હશે, કે પછી બંને હારે આવ્યા છે? તો ભાઈ નહીં, વૈજ્ઞાનિકોએ આ દિશામાં અથવા તો આ વિષયની અંદર સંશોધન કર્યા અને સંશોધનના પરિણામ સ્વરૂપે વૈજ્ઞાનિકોને માહિતી પ્રાપ્ત થઈ કે સૌથી પહેલું આનુવંશિક દ્રવ્ય છે આરએનએ અસ્તિત્વમાં આવેલું છે, અથવા ન્યુક્લિક એસિડ આરએનએ છે એ અસ્તિત્વમાં આવેલું છે. જો અહીંયા શું કીધું, રાસાયણિક ઉદ્વિકાસના પ્રકરણમાં તેના વિશે વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવેલ છે, પહેલું પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે એના સંદર્ભમાં. પરંતુ સંક્ષિપ્તમાં કેટલાક તથ્યો તથા મુદ્દાઓને આપણે અહીંયા પણ ચોક્કસ ઉજાગર કરીશું. અને સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ યાદ રાખ્યા જેવો મુદ્દો કયો છે, તો ભાઈ એ જ કે સૌથી પહેલું ન્યુક્લિક એસિડ જે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું હતું એ કયું હતું, તો ભાઈ આરએનએ હતું. પછી અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય, એના વગર સજીવ જીવંત ન રહી શકે. ભાષાંતરણ વગર પ્રોટીન છે એ શરીરની અંદર બની ન શકે. જોડાણકર્તામાં એમિનો એસિડનું વહન છે એ આરએનએ વગર ન થઈ શકે. સ્પ્લાઇસિંગ એટલે જ્યારે એમઆરએનએ બને ત્યારે એક અમુક વિશિષ્ટ પ્રકારના એમઆરએનએ હોય, એની અંદર બે પ્રકારના રિજિયન હોય, એક જે કાર્યરત હોય એ, અને એક મતલબ એકના પર જેમાં માહિતી આવેલી હોય તે, અને બીજો જેના પર માહિતી આવેલી હોતી નથી. તો જ્યારે એવો આરએનએ બની જાય પછી એનું સ્પ્લાઇસિંગ એટલે એનું કટિંગ કરીને પછી એને બીજા આરએનએમાં કન્વર્ટ કરવો પડે, તો એને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા કહેવાય. એના માટે પણ કોણ ઉપયોગી છે, તો આરએનએ ઉપયોગી છે. મતલબ ચયાપચય, ભાષાંતરણ, જોડાણકર્તા, સ્પ્લાઇસિંગ, આ બધી અગત્યની ક્રિયાઓ માટે આરએનએ છે એ ખૂબ જ અગત્યનો. અને આરએનએનો વિકાસ પણ આને અંતર્ગત જ થયેલો છે. ચલો, આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક એટલે કે એક ઉત્સેચક તરીકે પણ વર્તે છે. માનો જૈવિક તંત્ર એટલે આપણું શરીર, જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા જ ઉત્પ્રેરિત કરવામાં આવે છે, અને પ્રોટીન ઉત્સેચકનું તેમાં કોઈ યોગદાન હોતું નથી. કેમ કે આપણને નહીંતર એવું હોય કે ઉત્સેચકો બધા શું છે, તો ઉત્સેચકો બધા પ્રોટીન છે. તો જ્યારે ઉત્સેચક કે ઉત્પ્રેરકની વાત આવે તો એ શું હશે, તો ભાઈ પ્રોટીન. પણ અમુક એવી ક્રિયાઓ છે એ શરીરની અંદર, મહત્વપૂર્ણ ક્રિયાઓ શરીરની અંદર ચાલતી હોય કે એની અંદર પ્રોટીન ઉત્સેચક છે એ કામ ન કરતો હોય, પણ આરએનએ ઉત્પ્રેરક છે એ પોતાનું યોગદાન આપતા હોય છે. આગળ આ સંદર્ભમાં આરએનએ વિશ્વ સંદર્ભમાં વાત લઈ જઈએ. પરંતુ આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. અસ્થાયીનું એક કારણ એ છે કે એની અંદર યુરેસિલ આવેલો છે. અસ્થાયી થવાનું બીજું કારણ એ છે કે એની પેન્ટોઝ શર્કરાના બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ છે એ મુક્ત રહેલું છે. એ બંને એવી પરિસ્થિતિ છે કે એ પરિસ્થિતિમાં આરએનએનો અણુ કોઈ પણ અણુ સાથે પ્રક્રિયા કરશે, અને પ્રક્રિયા કરે એટલે એનું રાસાયણિક બંધારણ છે એ બદલાય, એટલે એ સ્થાયી છે નહીં એમ કહી શકાય. એટલા માટે અહીંયા લખ્યું છે કે આરએનએ છે એ કેવો છે, તો ક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપથી ડીએનએનો ઉદ્ભવ થયેલો છે. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપથી ડીએનએનો ઉદ્ભવ છે એ થયેલો છે. મતલબ પહેલું કોણ બન્યું, તો કે આરએનએ બન્યું. પછી એમાંથી કોનો ઉદ્ભવ થયો, તો કે પછી એમાંથી ડીએનએનો ઉદ્ભવ થયેલો છે. આઈએમપી મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, યાદ રાખ્યા જેવો છે. એક્ઝામિનરનો ક્વેશ્ચન છે કે ભાઈ કારણ અને વિધાનવાળા પ્રશ્ન પૂછવા હોય તો એની અંદર આ મુદ્દો છે એ પૂછી શકે.
જેનાથી તે વધુ સ્થાયી બને છે. કોણ? ડીએનએ. કેમ કે એ પાછળથી બન્યો હતો, એટલે કુદરતમાં એ વસ્તુ નક્કી થઈ ગઈ હતી કે ભાઈ આરએનએને જો તમે જનીન દ્રવ્ય તરીકે વર્તાવો તો એની અંદર આવા ફેરફાર કરવા પડે. એ બધા ફેરફારના પરિણામે આરએનએના રૂપાંતરણથી એક નવું ન્યુક્લિક એસિડ અસ્તિત્વમાં આવ્યું, એ જે ડીએનએ હતું. અને એ ડીએનએ અત્યારે સંપૂર્ણ સજીવ વિશ્વની અંદર મોટા ભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે. એટલે એનાથી પણ એને કોઈ નુકસાન થઈ શકતું નથી. બરાબર. તો આટલી માહિતી આરએનએ વિશ્વ સંદર્ભમાં આપણે જોવાની હતી. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલી માહિતી વિશે આપણે વાત કરવાની હતી. હવે બીજું કામ આપણે શું કરશું? તો બીજું કામ આપણે તમને થોડુંક હોમવર્ક આપી દેશું, હોમવર્કના ક્વેશ્ચન આપી દેશું. ચાલો, તો હોમવર્કના ક્વેશ્ચન આપણે જોઈએ. આજના લેક્ચરની અંદર હોમવર્કના ક્વેશ્ચન શું શું છે? તો પહેલો ક્વેશ્ચન તો મેં તમને આગળ આપી દીધો છે, એટલે હવે હું તમને ક્વેશ્ચન નંબર 2 આપીશ. બીજો તમારો ક્વેશ્ચન છે કે ડીએનએની સી વેલ્યુ કોને કહેવાય છે? કોને કહે છે? બરાબર. સી વેલ્યુ ઓફ ડીએનએ અથવા તો ડીએનએની સી વેલ્યુ કોને કહેવાય છે? ત્રીજો ક્વેશ્ચન તો મેં તમને કરાવી દીધો અહીંયા. ત્રીજો ક્વેશ્ચન, આરએનએ કોનું જનીન દ્રવ્ય છે? આરએનએ કોનું જનીન દ્રવ્ય છે? ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો. ઓકે, ચોથો ક્વેશ્ચન આપણે એક હજી પૂછી લઈએ. ચાલો, ચોથા ક્વેશ્ચનમાં છે સેન્ટ્રલ ડોગમા, અથવા જેને આપણે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે પણ ભણ્યા હતા, જેને આપણે સેન્ટ્રલ ડોગમા પણ કહીએ છીએ. સેન્ટ્રલ ડોગમા એટલે શું? ઓકે, તો મેં તમને હોમવર્કના કેટલા ક્વેશ્ચન આપ્યા? તો હોમવર્કના આપણે તમને 4 ક્વેશ્ચન છે એ આપ્યા છે. પહેલો ક્વેશ્ચન આગળ જ આપી દીધો હતો જ્યારે બેક્ટેરિયોફેજ 5174ની વાત કરતા હતા ત્યારે. એ પછીના 3 ક્વેશ્ચન અત્યારે આપું છું, એટલે કુલ હોમવર્કના હું બધાને 4 ક્વેશ્ચન આપું છું. બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર કરવાના છે, કોમેન્ટ કરવાની છે. ન સમજાતી બાબત હોય ક્વેશ્ચન સંદર્ભમાં તો એને તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, તો આજના લેક્ચર સંદર્ભે માત્ર આપણે આટલી માહિતીની વાત કરવાની હતી. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને એ બાબતને સમજાવીશું. બાકી બેસ્ટ ઓફ લક.